સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી. ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ બહેનોએ બોર્ડર પર તૈનાત જવાનોને રક્ષા પોટલી બાંધી શુભેચ્છાઓ પાઠવી હતી. રક્ષાબંધન નિમિત્તે કચ્છ લોકસભા દ્વારા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સરહદના જવાનો સંઘ અબડાસા તાલુકાના અકરી બીએસએફ કેમ્પ ખાતે ભાજપા મંડળ સંગઠન સ્નેહી બહેનો સાથે જઈ સાંસદ સરહદ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી છે. ભારત તહેવારોનો દેશ છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધીને આશીષ આપે છે અને ભાઈ બહેનના સુખ દુઃખમાં સહભાગી થવાનું વચન આપે છે. તેમ જણાવતા સાંસદ શ્રી વિનોદભાઈએ જણાવ્યું હતું કે પવિત્ર દિવસને બળેવ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર દિને બ્રાહ્મણો જનોઈ બદલે છે, માછીમારો દરિયાદેવની પૂજા કરે છે. આપણી અને આપણા મા ભૂમની રક્ષા કરતા સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઈ છે. રક્ષાબંધનના વતનથી દૂર બિહામણા રણપ્રદેશ, દરિયાકિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દિલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોકપ્રતિનિધિઓ, સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેકપોસ્ટ પર જઈ તેમના ખમીર, સેવા અને સુરક્ષાને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષાસૂત્ર બાંધી તેમને આશીષ પાઠવવામાં આવે છે, તેમ શ્રી ચાવડાએ જણાવ્યું હતું. અકરી બીએસએફ કેમ્પના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી તેમજ દરેક જવાનોને મીઠાઈનું બોક્સ અને શાલ વડે સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે મહાનુભાવોમાં સીઓ અકરી બીએસએફ કેમ્પ વતી કમાન્ડન્ટ શ્રી જગબીરસિંહ બદવાર, ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી રાકેશપતિ કુશવાહા, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી આશીષકુમાર વર્માએ આવકાર આપી જવાનોનો પરિચય આપ્યો હતો. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વીર જવાનોને બિરદાવ્યા હતા. આ સાથે મહાવીરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, વસંતભાઈ વાઘેલા, ચંદનસિંહ રાઠોડ, પરેશભાઈ ભાનુશાલી, ગોપાલભાઈ ગઢવી, હરિસિંહ રાઠોડ, જયંતિભાઈ સેંઘાણી, નરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, નીતિનભાઈ પટેલ, ગોકુળભાઈ ડાંગર, શૈલેષભાઈ ચૌહાણ, મનીષભાઈ બારોટ, મોહનભાઈ ચાવડા, રાજુભાઈ સરદાર, યુગરાજસિંહ સરદાર, કમલભાઈ ગઢવી, નરેશભાઈ મહેશ્વરી, પ્રકાશભાઈ મહેશ્વરી, હિતેશભાઈ ગોસ્વામી, વિરમભાઈ આહિર, મયુરસિંહ જાડેજા, જયંતભાઈ ઠક્કર, યોગેશભાઈ ત્રિવેદી, અલ્પેશભાઈ પટેલ, અનુભા જાડેજા, ચેતન ઠક્કર, રાજુભાઈ રબારી, રાજેશભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા. પારુલબેન કારા, લક્ષ્મીબેન ખેતાણી, નયનાબેન પટેલ, જાગૃતિબેન ઠક્કર, નીતાબેન ઠક્કર, એલાબેન ચાવડા ઉપસ્થિત સૌ બહેનોએ રાખડી બાંધી સરહદના સંત્રીઓને આશીષ પાઠવ્યા હતા. આપણા કચ્છની સરહદ ઉપર જે આપણી અકરી બીઓપી નંબર 193 આવેલ છે ત્યાં આજે અમે સૌ સાથે મળી કરીને આવ્યા છીએ. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દેશની રક્ષા કરતા જવાનો સાથે અને બીએસએફની મહિલા કોન્સ્ટેબલ બહેનો સાથે આજે અહીંયા કણે અમારા અનેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના મોરચાના બહેનો આવ્યા હતા. બહેનોએ ભાઈઓને રાખડી બંધાવી હતી અને બીએસએફની મહિલા કોન્સ્ટેબલ જે બહેનો છે એમણે બધા ભાઈઓને રાખડી બાંધી કરી અને એક પરિવારની ભાવના સાથે આજે અમે રક્ષાબંધનના તહેવારને માણ્યો છે. છેલ્લા 13 વર્ષથી હું સતત અમારી ટીમ સાથે અમે રક્ષાબંધનનો તહેવાર કરવા દરેક અલગ અલગ બીઓપી ઉપર જઈને અમે આ તહેવાર મનાવીએ છીએ. એવી જ રીતે દિવાળીનો તહેવાર પણ અમે દેશના જવાનો સાથે મીઠાઈ પહોંચાડીએ, એમનું સન્માન કરીએ અને મનાવીએ છીએ. આ પ્રેરણા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવનમાંથી, એમના માર્ગદર્શનમાં, કારણ કે પોતે પણ દિવાળીનો તહેવાર એ સરહદ ઉપર જઈ કરીને જવાનો સાથે વિતાવે છે, મનાવે છે અને એ પરંપરાને અમે પણ આજે અહીંયા રક્ષાબંધનના તહેવારને માણ્યો છે. અહીંયાના કમાન્ડન્ટ સાહેબ, અહીંયાના ડેપ્યુટી કમાન્ડન્ટ સાહેબ, અમારા સૌ મોરચાના અમારા બેનશ્રી પારુલબેન, અન્ય બધા અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ, ઘણી બધી સંસ્થાના પણ ભાઈઓ અને બહેનો અહીંયા આવી કરીને આ તહેવારને માણ્યો હતો. આપણે જાણીએ છીએ કે હજારો કિલોમીટરથી દૂર આજે
આપણા જવાનો દેશની રક્ષા કરે છે અને એ જવાનો ઘરે જઈ શકતા નથી, પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવી શકતા નથી, ત્યારે એક એમને પણ એવું લાગે કે આ દરેક લોકો એ અમારું પરિવાર છે અને આપણને એવું લાગે કે આપણા દેશના જવાનો અને મહિલા કોન્સ્ટેબલ બહેનો એ પણ આપણા પરિવારના સભ્ય છે. એ ભાવના સાથે આજે કચ્છની આ સરહદ ઉપર આજે રક્ષાબંધનનો તહેવાર અમે મનાવ્યો છે. जगबीर सिंह बदवार, कमांडेंट 193 मरीन बटालियन BSF, इस रक्षाबंधन के इस पावन अवसर पर जहां हमारे वीर जवानों का हौसला अफजाई करने के लिए माननीय सांसद जी विनोद भाई चावड़ा जी और उनके MLA और लोकल जनप्रतिनिधि व बहनें व प्यारे बच्चे हम सबका हौसला अफजाई के लिए आए हैं, तो इससे हमें बहुत ही ज़्यादा खुशी हो रही है कि वो अपना समय निकाल करके इतनी दूर दराज बॉर्डर पर आज हमारे बीच रक्षाबंधन सेलिब्रेट करने के लिए आए हैं. इसके लिए हम उनके बहुत बहुत आभारी हैं. BSF 365 डेज़ 24/7 हमारे जवान सीमाओं की रक्षा करने के लिए मुस्तैद हैं और किसी भी परिस्थिति का सामना करने के लिए हमारे जवान हमेशा तैयार हैं. सीमावर्ती इलाकों में रहने वाले हमारे भाई बहन, उनके साथ रहते हुए हम इस रक्षाबंधन के पावन सेलिब्रेशन को सेलिब्रेट कर रहे हैं और इसके लिए हम माननीय सांसद जी के व उनकी टीम के और बहनों के बहुत बहुत आभारी हैं. सबको नमस्ते. मेरा नाम संगीता दास, महिला कांस्टेबल BSF से हूँ मैं वेस्ट बंगाल से बिलोंग करती हूँ. ये राखी बंधन का उत्सव जो है ये हमारे सारे देशवासियों के लिए बहुत बड़ा त्यौहार है और हम BSF में नौकरी करते हैं, इस वजह से हम घर नहीं जा पाते हैं. तो आप हमारे साथ MP सर आए हैं, उनके सारे मेहमान साथ लेके आए हैं, हमने उनको राखी बांधा, हमें बहुत अच्छा लग रहा है. और मैं यही सबको बोलना चाहूँगी कि जैसे हमारे जैसे जितने भी बहन हैं जो देश के सेवा में लगे हैं, जो चाहकर भी अपने भाई को राखी नहीं बांध पाते हैं, तो उनके लिए ये बहुत बड़ा अवसर है, बहुत सुनहरा अवसर है कि हमारे पास आए और हमने सबको राखी बांधा. हमें बहुत अच्छा लगा, बहुत खुश हुए हम लोग. और सारी BSF के टीम के तरफ से मैं सबको बोलना चाहती हूँ कि राखी बंधन की हार्दिक शुभकामनाएं. આજે આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શનમાં આજે અહીંયા અકરી BSF ચેકપોસ્ટ પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. એવા જવાન ભાઈઓ અને બહેનો કે જે પોતાના પરિવારથી વતનથી દૂર રહી અને 24 કલાક ખડે પગે આપણા દેશની સુરક્ષા કરી રહ્યા છે, જેને કારણે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. તો એમને પોતાના ભાઈ અને બહેનની ખોટ ન ચાલે એના માટે અમારે મહિલા મોરચાની બહેનો, અમારા જનપ્રતિનિધિઓ, અમારા કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોએ જે છે એમણે ભાઈઓ બહેનોએ જવાનો જે ભાઈઓ છે એમની અને ભાઈઓએ જવાન જે બહેનો છે એમને રક્ષા બાંધી એકબીજાને મીઠું મોઢું કરાવ્યું અને એક પરિવારની અહીંયા અનુભૂતિ કરી. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો.
જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.